સદગુરુ अपने माता पिता મુદમંડલમય સંત સમાજ, અહીં પધારેલા દેવીઓ તેમજ દેવતાઓ, સજ્જનો, બાળકો, મારા વતી આપ સૌને સાહેબ વંદે, સાહેબ વંદે, સાહેબ વંદે. આજનો આ ગુરુ પૂર્ણિમાનો પહેલો દિવસ આપણે કાર્યક્રમ પૂરો જ કરવાનો છે અને આ બીજું સત્ર જે 5 થી 8 વાગ્યાનું છે. સવારે આપણે ગુરુ અને શિષ્ય વિશે જળ અને ચેતન અંધશ્રદ્ધા ઉપર ઘણી વાત કરી. હવે પુરાણો ની અંદરથી આપને શીખવા લાગ્યા જે મહાભારત અને ગીતા. આમાંનું એક દ્રષ્ટાંત સાથે અને હકીકત માણસો માને છે તો એની સાથે આપણે થોડો અંદર ઊંડો અભ્યાસ કરીએ કે ગુરુ કોને નહોતા. કૃષ્ણને હતા, રામને હતા, સ્વામી વિવેકાનંદને હતા, અસંખ્ય મીરાબાઈ, નરસિંહ મહેતા, સ્વામી વિવેકાનંદ, આ દરેકને ગુરુ હતા. ગુરુ વિના જ્ઞાન ન ઉપજે. પ્રથમ ગુરુ બતાવ્યા મા અને પિતા, એમને રસ્તો બતાવનાર ગુરુ છે. એટલે ગુરુ સર્વશ્રેષ્ઠ છે. તો એમાંની પુરાણોમાંથી આપણે મહાભારતની એક કહાની જે પ્રખ્યાત છે, એમાં કૌરવ અને પાંડવો. કૌરવ 100 ભાઈ, પાંડવો 5. આપ સૌ જાણતા જશો આ કહાની. પણ છતાં એમનું બચપન 4-5 વર્ષની ઉંમર, ધીમે ધીમે એ લોકો મોટા થઈ રહ્યા છે. એમના ગુરુ, રાજગુરુ દ્રોણાચાર્ય. દ્રોણાચાર્ય કૌરવ અને પાંડવોને વિદ્યા શીખવે છે, જે આપણી અત્યારની વિદ્યા છે, પુસ્તકી વિદ્યા. એ ટાઈમે ક્ષત્રિયોએ ન શીખતા. તો એ કઈ વિદ્યા શીખડાવવામાં આવતી? તલવારબાજી, ધનુષબાજી, ભાલાબાજી, મલકુસ્તી, ગદાબાજી, આવી યુદ્ધ પ્રકારની કે જેમાં યુદ્ધની અંદર એમનો ઉપયોગ થતો હોય એવા ઘાતક હથિયારોની વિદ્યા શીખડાવવામાં આવતી. આમ નામ કૌરવ અને પાંડવો વિદ્યા શીખે છે. એક દિવસ આ વિદ્યા શીખતા હતા બધા, ત્યાંથી એક ભીલપુત્ર એકલવ્ય એ આશ્રમમાં જોવા ગયો. એમને એમ થયું કે આ વિદ્યા મારે શીખવી. એટલે એમને ગુરુ દ્રોણાચાર્યને જઈ પ્રણામ કર્યા, વિનંતી કરી. એટલે ગુરુ દ્રોણાચાર્ય એમને પૂછે છે કે તું કઈ જાતિનો?
એટલે એમને પૂરી એમની જાતિ બતાવી કે હું ભીલ જાતિનો જંગલમાં રહું. દ્રોણાચાર્ય એમને કહે છે કે હું ક્ષત્રિય જાતિના હોય, રાજકુમાર હોય, એમને વિદ્યા શીખવું, હું તને વિદ્યા ન શીખવી શકું. એકલવ્યને ઘણો આઘાત લાગ્યો. એકલવ્ય નિરાશ થઈ ગયો અને આશ્રમમાંથી પરત જંગલમાં જતો રહ્યો. આ તો ભીલ જાતિનો, પણ જાતિ ઊંચ નીચ ભેદભાવ આ વર્ષોથી ચાલ્યા આવે છે. આજ રામા અવતારથી માંડી કૃષ્ણ અવતાર સુધીના આ ઊંચ નીચના ભેદભાવ હતા એ હજી તમને જૂના ગઈડાઓ છે એમને ખબર છે. પણ બધી હારી છે આપણી કે આપણે કબીર સાહેબ જેવા સમ્રાટ સંત મળી ગયા. એને ઊંચ નીચના ભેદભાવ, આભડછેટ, અંધવિશ્વાસ, ચમત્કાર, દોરા ધાગા, ભૂત પ્રેત, પલિત, મેલી વિદ્યા આનો સાક્ષાત પ્રયોગ કરી અને સમાજને એક દિશા બતાવી કે આનો કોઈ ડર ન રાખો. કોઈ મનુષ્ય ઊંચ નીચ નથી. દરેક આ પૃથ્વી ઉપરના દરેક મનુષ્ય એક સરખા સમાંતર છે. જન્મે છે બાળક ત્યારે કોને ખબર છે આ બાળક કઈ જાતનું? કલકત્તાની અંદર એક આશ્રમ છે, ત્યાં અત્યારે કમસે કમ 200 થી 250 અનાથ નાના જન્મેલા બાળકો છે, શિશુ રૂપે ઉછરી રહ્યા છે. તો એ બાળક છે અલગ અલગ જાતના. કારણ કે હું જાતમાં કોઈ માનતો નથી, એટલે કોઈ જાતિના નામ લેતો નથી. છતાં એના 4 પ્રકાર જે મેન છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ. તો આ બાળકો બધા એમની અંદર હોય તો કોણ કહી શકે કે આ હિન્દુનું બાળક છે કે આ મુસલમાનનું બાળક છે? કોઈ ન બતાવી શકે. જન્મથી એક સરખા જ મનુષ્ય દરેક જન્મે છે અને એક સમાંતર મૃત્યુ પામે છે. જન્મ મૃત્યુ નિશ્ચિત છે, વચ્ચેનું કઈ જીવન છે એનું નામ જીવન. પણ એ જીવન કેવી રીતે જીવવું એના માટે ગુરુની જરૂર પડે છે. ગુરુ વગરના જે મનુષ્ય છે એ મનુષ્ય ભટકે છે. એમને સુખ શાંતિ નથી હોતી, કારણ કે સાચું જ્ઞાન એમને પ્રાપ્ત નથી. ઠીક છે, ભૌતિક સુખની અંદર તે દોટ મૂકતા હોય, ફેશન કરતા હોય, વ્યસન કરતા હોય, ગાડી બંગલામાં રહેતા હોય, બ્રાન્ડેડ કપડાં પહેરતા હોય, જૂતા પહેરતા હોય, ઘરેણાં પહેરતા હોય, સાડીઓ પહેરતા હોય, એનાથી કોઈને શાંતિ નથી. જ્યાં સુધી સાચું જ્ઞાન નથી ત્યાં સુધી શાંતિ નથી. શાંતિ મેળવવા સદગુરુની જરૂર છે. એમાં આ કૌરવ અને પાંડવોમાં જે દુર્યોધન મોટો અને અહંકારી, કારણ કે રાજા હતો અને 100 પુત્ર નો મોટો ભાઈ એટલે દુર્યોધન આ વિદ્યા શીખી રહ્યો છે. એકલવ્યને ગુરુ દ્રોણે ના પાડી દીધી કે બેટા હું તને વિદ્યા નહીં શીખું, કારણ કે તું ભીલ જાતિનો છે. એકલવ્ય બહુ નિરાશ થઈ ગયો. દૃઢ સંકલ્પ કર્યો મનમાં, જંગલમાં જઈને કુટીર બનાવી. કુટીરની આગળ દ્રોણાચાર્યની માટીથી મૂર્તિ બનાવી. આ 12 વર્ષની ઉંમર એકલવ્યની. ત્યારે આ માટીની સાથે એમને ગુરુ માની લીધા અને તીર, ધનુષબાણ, તલવાર, ગદા અલગ અલગ સાધનો લઈ આવી અને એકલો ઝાડવામાં નિશાન લગાવે તીર અને બાણથી. ક્યારેક ચૂકી જાય, ક્યારેક સફળ થઈ જાય, પણ સવારથી સાંજ સુધી આ ગુરુનું રટણ કરે
સવાર સાંજ ગુરુની પૂજા આરતી કરે. પણ જો આ ગુરુ હકીકતમાં જળ હતા, ચેતન નહોતો. એટલે કોઈ પણ ગુરુ હોય આ ભગવાન, કોઈ પણ મૂર્તિ હોય આ મંદિર હોય આ મસ્જિદ હોય ગિરજાઘર હોય, જ્યાં જળ વસ્તુ છે એ તમારું કલ્યાણ ન કરી શકે. તમે માની લીધું છે વારસાગત આગે સે ચલી આતી, એટલે મનમાં થોડો દૃઢ સંકલ્પ મજબૂત થાય તો એનું કઈ રિઝલ્ટ મળે નહીં. એટલે એકલવ્યએ ગુરુની મૂર્તિ બનાવી, તો એ મૂર્તિ કઈ કામ નહોતી કરી રહી. હકીકતમાં એની સખત મહેનત, દૃઢ નિશ્ચય અને પુરુષાર્થ અને એની ધગસ, લાગણી અને એને પ્રેમ, આ એક પછી એક નિશાનબાજી કરતો જાય. મોટા ઝાડના ફળનું નિશાન લે, નાનાનું લે, ડાળનું લે, ધીમે ધીમે પાંદડાના નિશાન સુધી પહોંચી ગયો. એક આંગળી જેવી ડાળ હોય એમાં પણ નિશાનમાં સફળતા મેળવે. જે કૌરવ પાંડવો પણ આટલી મહેનત નહોતા કરતા, આ એકલવ્ય એટલી મહેનત કરતો. ટાઈમ થઈ ગયો, 4-5 વર્ષ વીતી ગયા, કૌરવ પાંડવો મોટા થઈ ગયા. એક દી ગુરુ દ્રોણાચાર્યએ વિચાર્યું કે કૌરવ અને પાંડવો ની મારે હવે પરીક્ષા કરવી છે કે આમાંથી સર્વશ્રેષ્ઠ કોણ ધનુષ્યધારી છે. ધનુષબાણની પરીક્ષા કરવી છે. એટલે એમને કૌરવ અને પાંડવોને કીધું કે બેટા, આજે હું તમારી પરીક્ષા કરવા માંગુ છું કે તમે સર્વશ્રેષ્ઠ ધનુષધારી મારી વિદ્યા જેને લીધી છે એ કેટલા સ્તરે કોને જાજી મેળવી છે. જો સ્કૂલની અંદર એક ટીચર હોય, 40-50 વિદ્યાર્થી હોય, તો એક જ ટીચર દરેકને સરખી વિદ્યા આપે છે, છતાં એમાં ઊંચ નીચ પ્રકારના વિદ્યાર્થી થાય છે. એનું કારણ તેમની મહેનત, યાદશક્તિ અને જ્ઞાન. આવી રીતે આ કૌરવ પાંડવોનું છે. ગુરુ દ્રોણાચાર્ય વિદ્યા આપી રહ્યા હતા, બધાને એક સરખી આપતા, એમાં કોઈ એમને ઊંચ નીચ ભેદભાવ નહોતા. અભિમાની દુર્યોધન એને ગુરુ દ્રોણાચાર્યને કીધું કે ગુરુજી બતાવો મારે શું કાર્ય કરવાનું છે. કારણ કે ગુરુ જ્યારે આજ્ઞા નથી આપી, નિયમ નથી બતાવ્યો, એ પેલા દુર્યોધન બોલી ગયો. એના ઉપરથી નક્કી થયું કે દુર્યોધન અહંકારી છે. ગુરુજીએ સમજી લીધું. એટલે ગુરુજીએ કીધું તું બેટા બેસી જા, હું શું નિશાન તાકવાનું છે એમનો પૂર્ણ માહિતી તમને બધાને આપું છું. એટલે એક ઝાડ ઉપર એક ચકલી બેસાડવામાં આવી અને ચકલીની 2 આંખ એ ઝાડની ઉપર ટોચ ઉપર બેસાડી. આ પરીક્ષા માટેનું પેપર છે. જે અત્યારના પેપર છે એ અલગ છે. આ પ્રેક્ટિકલ. કૌરવ અને પાંડવોને ગુરુ દ્રોણાચાર્ય કહે છે કે તમારે આ ચકલીની આંખ ડાબી વીંધવાની છે. હવે એક પછી એક ને આવવાનું છે. આનો નિયમ પરીક્ષાનો ગુરુ દ્રોણાચાર્યએ સમજાવી દીધો. સીધો દુર્યોધન ઊભો થઈ જાય કે પેલો વારો મારો, આ ચકલીની આંખ હું વીંધી દઉં. કારણ કે દુર્યોધન પાસે ગદાની પણ વિદ્યા હતી, ધનુષની હતી, તલવારની હતી, કુસ્તીની પણ હતી,
પણ એકેયમાં પૂર્ણ વિદ્યા દુર્યોધન પાસે નહોતી. એટલે આ અભિમાની દુર્યોધન ઊભો થયો, ધનુષ બાણ હાથમાં લીધા. એટલે દ્રોણાચાર્યને કહે છે કે હું જ આ નિશાન લીધું છું પેલો વેલો. દ્રોણાચાર્ય હા પાડી, ઠીક છે બેટા તું વિંધી દે તો તું સફળ છો આ બધાયમાં. એટલે વિંધવા પહેલા હાથમાં ધનુષ તીર છે. દ્રોણાચાર્ય પૂછે છે કે દુર્યોધન, તને આ ઝાડવા ઉપર શું દેખાય છે? દુર્યોધન તો એના અભિમાનની અંદર બોલે છે, મને આકાશ દેખાય છે, વાદળા દેખાય છે, ઝાડ દેખાય છે, પાન દેખાય, ડાળ દેખાય છે, થડ દેખાય છે. આ સૌ કૌરવ અને પાંડવો અને આ ધરતી મને બધુંય દેખાય છે. એટલે ગુરુ દ્રોણાચાર્ય સમજી ગયા કે આ દુર્યોધન આ વિદ્યાની અંદર નાપાસ. દુર્યોધનને કીધું કે બેટા તું સાઈડમાં બેસી જા. છતાં દુર્યોધન કહે છે કે હું કેમ સાઈડમાં બેસું? કારણ કે ગુરુ સામે પણ દલીલ કરે છે તો કે નિયમ પ્રમાણે તું ફેલ છો. તો કે ના, મારે તો તીરખામટાથી, ધનુષ અને બાણથી મારે આ ચકલીની આંખ વીંધવી છે. છતાં દુર્યોધને ન માન્યો અને કીધું તો તીર છોડ. ધનુષથી બાણ તીર ચડાવ્યું અને તીરને છોડે છે, પણ નિશાન સહી લાગતું નથી. એટલે આમે એનું અભિમાન ઉતરી ગયું, પ્રેક્ટિકલ જ્ઞાનથી પણ ઉતરી ગયું ને પ્રેક્ટિકલ થી ઉતરી ગયું. એટલે ધીમે ધીમે એક પછી એક કૌરવના દરેક ભાઈઓને નિશાન તાકવાનું કહે છે અને કોઈ નિશાનમાં સફળતા મેળવી શકતા નથી. છેલ્લે કર્ણને ઊભો કર્યો, કારણ કે કર્ણ ખૂબ શક્તિશાળી હતો અને આમ જોઈએ તો પાંડવોનો મોટો ભાઈ પણ હતો. એની વિશે કહાની છે, એ બતાવતો નથી, ટાઈમ ટૂંકો છે. પણ હકીકતમાં એક પાંડવોનો મોટો ભાઈ હતો, પણ કૌરવની સેનામાં. કારણ કે કૌરવનું અન્ન ખાધું હતું, જેવું અન્ન તેવું મન, જેવો સંગ તેવો રંગ. એટલે કર્ણ ઊભો થયો, ઊભો થઈ ધનુષ બાણ હાથમાં લીધા. ગુરુ દ્રોણાચાર્યને નમસ્કાર કરે છે. જો આ વિવેક છે, આ દુર્યોધનમાં નહોતો. એટલે આજ્ઞા લીધી, ધનુષ બાણ ચડાવ્યા. એમને પૂછ્યું ગુરુ દ્રોણાચાર્ય કે બેટા કર્ણ, તને શું દેખાય છે? તો કે મને ઝાડ દેખાય છે, ડાળી દેખાય છે, પાન દેખાય છે, આકાશ પણ દેખાય છે અને ચકલી પણ દેખાય છે. આ સાંભળી દ્રોણાચાર્ય સમજી ગયા કર્ણ પણ આ વિદ્યામાં ફેલ છે. છતાં કહે છે કે હવે તું ડાબી આંખનું નિશાન તાક. કર્ણ ધનુષ બાણ લઈ અને બાણ છોડે છે, પણ ચકલીની ડાબી આંખ વિંધાતી નથી. કર્ણ ફેલ. 100 કૌરવનો વારો આવી ગયો. પાંડવોમાં મોટા યુધિષ્ઠિર, એમને ગુરુ દ્રોણાચાર્ય વિનંતી કરી કે આપણે પણ નિશાનબાદમાં સફળતા મેળવો. યુધિષ્ઠિર ઊભા થયા, દ્રોણાચાર્યને નમસ્કાર કર્યા અને નિશાન ચડાવ્યું.
બાણ અને તીર હાથમાં લઈ તીર છોડ્યું, પણ ચકલીની આંખ દીધાતી નથી. યુધિષ્ઠિર પણ ફેલ. એક પછી એક પાંડવોનો વારો આવ્યો. છેલ્લે બચ્યો અર્જુન. અર્જુને દ્રોણાચાર્યને ધનુષ્ય બાણ તીર સાથે નમસ્કાર કર્યા, આજ્ઞાનું પાલન કર્યું. અને દ્રોણાચાર્ય કહે છે, બેટા અર્જુન, તને આ ઝાડવાની અંદર શું દેખાઈ રહ્યું છે? એટલે કે ગુરુજી, મને ઝાડવામાં કશું દેખાતું નથી. મને સિર્ફ એક ચકલીની આંખ જ દેખાય. ગુરુ દ્રોણાચાર્ય સમજી ગયા કે બેટા અર્જુન, તારું હવે નિશાન પાર કર. અર્જુને ધનુષ્ય અને તીર ચડાવ્યું અને એમને કઈ બીજું જોવામાં આવતું જ નહીં. એમને ચકલીની આંખ જ દેખાતી હતી. ગુરુજી પણ સમજી ગયા. આજ્ઞા આપી કે અર્જુન, હવે નિશાન લગાવ. અર્જુને ધનુષ્ય અને બાણ આંખ બંધ કરી ગુરુનું સ્મરણ કરી અને આંખની સામે નિશાન તાક્યું અને છનનન કરતું તીર છૂટ્યું અને સીધું ચકલીની આંખ વિંધાઈ ગઈ. અને ગુરુ દ્રોણાચાર્ય અર્જુનને ભેટી પડ્યા કે બેટા, હું તને આશીર્વાદ આપું છું કે હિન્દુસ્તાનની અંદર તારા જેવો કોઈ સૂરવીર બાણાવળી કોઈ અત્યાર સુધી થશે નહીં અને ખાવાનો પણ નથી. આ ગુરુએ વચન આપી દીધું અર્જુનને. પાંડવો કૌરવો બધાય ત્યારે નાનું બચપન હતું, એકાબીજા હસી પડ્યા. કૌરવો પાંડવો સૌ આનંદથી ખીલી ઉઠ્યા, પણ દુર્યોધનની આંખમાં અભિમાન, એ નિરાશ થઈ ગયો. આ પાંડવો ખુશી થઈ કે અર્જુન આ ધરતી ઉપર સર્વશ્રેષ્ઠ ધનુષ્યધારી વિદ્યાધારી આ વચન ગુરુએ આપી દીધું. અને હકીકતમાં આ પરીક્ષાની અંદર અર્જુન સફળ થઈ ગયો. હવે બને છે એવું, ગુરુ પૂર્ણિમાનો દિવસ અને દ્રોણાચાર્ય બધાને આશીર્વાદ આપે છે. અને ત્યાં એક જંગલી કૂતરું ભૂ ભૂ અવાજ કરતું કારણ કે ડિસ્ટર્બ થાય, આપણો સત્સંગ ચાલી રહ્યો હોય, કોઈ વચ્ચે બોલે, કોઈ અવાજ કરે, કૂતરા ભૂલ કે કોઈ પણ, તો તકલીફ પડે. એવી રીતે એક જંગલી કૂતરું ખૂબ અવાજ કરતું હતું આશ્રમની બાજુમાં, જ્યાં કૌરવ પાંડવો ની પઢાઈ ચાલુ હતું. ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો. ગુરુ દ્રોણાચાર્ય સત્સંગ આપી રહ્યા હતા. તો દ્રોણાચાર્યને ખબર હતી કે અર્જુન સિવાય આ કૂતરાને કોઈ મૂંગું નહીં કરી શકે. એટલે દ્રોણાચાર્ય અર્જુનને વિનંતી કરી કે બેટા અર્જુન, તું આ કૂતરાને મારી નાખતો તો એનું ભૂકવાનું છે એના બંધ કરી દે. અર્જુન તીર ખાંડું ધનુષબાણ લઈ અને આ કૂતરાની પાછળ દોડે છે. પણ કૂતરું ને કોઈ બાણ લાગતા નથી અને મૂંગું પણ થતું નથી. એટલે અર્જુન તો આ કૂતરા પાસે હિંમત હારી ગયો, કારણ કે કૂતરાને મારવાનું પણ નથી. ગુરુજીએ કીધું, પાછો આવી ગયો. પાછું આ જંગલી કૂતરું આવ્યું અને આશ્રમની બાજુમાં ભોંકવા માંડ્યું ખૂબ અવાજથી. એટલે બાજુમાં એકલવ્ય આ નજીકમાં જોતો હતો કે અર્જુનથી પણ આ કૂતરું કાબુમાં નથી આવ્યું. આ અવાજ ચાલુ હતો એટલામાં એકલવ્યે ધનુષ્ય અને બાણ ઉપાડ્યું અને જઈ કૂતરાની પાછળ દોડે છે.
આશ્રમમાં કૌરવ, પાંડવ અને દ્રોણાચાર્ય જોઈ રહ્યા છે કે આ કૂતરું શું આ આદિ માનવથી કાંઈ બંધ થશે ભીલ જાતના છોકરાથી? તો એકલવ્ય એક પછી એક ગુરુ દ્રોણાચાર્યનું નામ લઈ અને તીર મહિનો લગાડવા એક પછી એક એના મોઢામાં 15-20 બાણ થોભી દીધા અને કૂતરું ભોગતું બંધ થઈ ગયું અને ઊભું રહી ગયું. આ કૌરવ, પાંડવ અને એમના ગુરુ દ્રોણાચાર્ય આ જોઈ રહ્યા. એટલે દ્રોણાચાર્યને નવાઈ લાગી કે અર્જુનથી મહાન કોઈ જે વ્યક્તિ છે, જે અર્જુનથી ન કામ થયું એ આ ભીલ છોકરાએ કરી બતાવ્યું. એટલે આ ભીલ છોકરો કોઈ નહીં, જાય એકલવ્ય જે આ આશ્રમમાં વિદ્યા શીખવા માટે આવ્યો હતો અને દ્રોણાચાર્ય ના પાડી. એટલે દ્રોણાચાર્ય સમજી ગયા અર્જુનથી પણ મહાન બાણાવાળી જો હોય તો આ એકલવ્ય છે. કારણ કે જે કામ અર્જુને ન કર્યું પૂરું એ આ એકલવ્ય ભીલ જાતિના છોકરાએ કર્યું. પાછો આવે, ગુરુને પ્રણામ કરે છે કે તું કોણ છો? તો કે હું એકલવ્ય આપની પાસે હું વિદ્યા શીખવા આવ્યો હતો પણ આપે મને ન સ્વીકાર્યો. એટલે આપની એક મૂર્તિ માટીની બનાવી અને ત્યાં લગન સાથે મેં ખૂબ ધનુષ્ય બાણની વિદ્યા શીખી. દ્રોણાચાર્યના મનમાં ભાવ, મારો શબ્દ નિષ્ફળ ન જાય કે વિશ્વની અંદર આ ધરતી ઉપર જો મહાનમાં મહાન બાણાવળી હોય તો અર્જુન. મેં અર્જુનને વચન આપી દીધું છે પણ અર્જુનથી વિશેષ એકલવ્ય છે. અર્જુનથી ઘણો છે તાકાતવાન, બાણાવળીનો, પરમીનો, હોશિયાર છે. હવે શું કરું? મારો આ વિદ્યા અને મારા આશીર્વાદ ખોટા પડે. એટલે એકલવ્ય કહે છે ગુરુજી હવે હું આજે આ ગુરુ પૂર્ણિમાના દિવસે તમારી પાસેથી વિદ્યા શીખો છું. આશ્રમમાં તમારું એક પૂતળું બનાવ્યું છે અને આજે આ ગુરુ પૂર્ણિમાનો દિવસ હું તમને ગુરુ દક્ષિણા આપવા આવ્યો છું કે આપ જે કંઈ માગો, મારો જીવ માગો, મારું મસ્તક માગો તો હું આપવા તૈયાર છું. એટલે દ્રોણાચાર્યને જોતું તું એ જડ્યું. આ ટાઈમથી જ અમુક કપટી પણ ગુરુ હોય છે. આ રાજકારણના ગુરુ એટલે રાજકારણ રમે છે કે બેટા એકલવ્ય આજે આ ગુરુ પૂર્ણિમા અવસર છે તો મને દક્ષિણા રૂપે તું તારા જમણા હાથનો અંગૂઠો દક્ષિણામાં મને આપી દે. આ તો ભેલપુત્ર હથિયાર સાથે જ હોય, જંગલમાં રહેવા વાળો એક છરો કાઢ્યો અને જમણા હાથનો અંગૂઠો ધડ ગઈ અને કાપી અને ગુરુના ચરણમાં રાખી દીધો. બસ ગુરુને જોતું હતું એ ગુરુને મળી ગયું. શા માટે આ જમણા હાથનો અંગૂઠો માંગ્યો ગુરુએ? કઈ નો માંગ્યો? કારણ અર્જુનને સર્વશ્રેષ્ઠ બાણાવળીનું વરદાન આપી ચૂક્યા હતા ગુરુએ. એનાથી વિશેષ એકલવ્ય હતો. આ અંગૂઠો કાપવાથી તે ધનુષ્ય અને તીર ન ચલાવી શકે એટલે આ અંગૂઠો માંગ્યો. જેથી જે કઈ વિદ્યા હતી એકલવ્ય પાસે એ નિષ્ફળ ગઈ. કારણ કે અંગૂઠો કપાઈ ગયો. અંગૂઠા વગર તીર ક્યાંથી ખેંચી શકાય? લાંબુ વક્તવ્ય નથી આપતો. કારણ આ ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. હજી હવે હું વિનંતી કરીશ સદગુરુ શ્રી કરશન સાહેબ એ પોતાનું વક્તવ્ય આપશે. આ શબ્દની સાથે હું મારી વાણીને વિરામ આપું છું. બોલીએ સદગુરુ કબીર સાહેબ કી જય. अपने अपने माता पिता की जय.
ડૉક્ટર નહીં કહો